સોનગઢ કોલેજ સામે આવેલા જય વિજય હનુમાન મંદિર પર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં રવિવારે સવારે 11:30 કલાકની આસપાસ ચોરોએ કાચદાનની દાનપેટી તોડી હતી અને ચોરી કરતા હિન્દુ સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ જવા પામી છે। સોનગઢમાં ગણેશ સ્થાપનાના દિવસે ધોળે દિવસે દાનપેટી તોડીને ચોરીની ઘટના બની, જ્યાં નજીકમાં લોહીના ડાઘાઓ પણ મળી આવ્યા હતા। નોંધવું રહ્યું કે તસ્કરો એટલા બધા બેખોફ બન્યા કે ધોળે દિવસે ચોરી કરતા પણ ગભરાતા નથી તેવી ચર્ચા એ જોર પકડ્યું છે। અહીં આસપાસ ગંજેડી નશાખોર લોકોએ નશાની લત પૂરી કરવા એ ચોરી કરી હોવાની આશંકા વર્તાઈ રહી છે, કારણ કે અગાઉ સંકટમોચન હનુમાન મંદિર સ્ટેશન રોડ નાગનાથ મહાદેવ મંદિર જમાદાર પડ્યું પર આવી ઘટનાઓ બની ચૂકી છે। આ ઘટનામાં સદનસીબે અહીં સ્થાપિત કરવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત ન થઈ સામાજિક વાતાવરણ ડહોળાઈ શકવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી। અહીં દર્શકોને જણાવી દઈએ કે સોનગઢ જય વિજય હનુમાન મંદિર પરિસરમાં ચોથી વખત દાનપેટી તૂટવાની ઘટના બનતા હિન્દુ સમાજ અને મંદિરના ટ્રસ્ટીઓ આક્રોશની લાગણી ફેલાઈ છે। પોલીસની ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ હતી। આ ચોરીની ઘટનામાં ચોરને હાથ પર ઈજાના નિશાન છે। જો આપને આવું કોઈ શંકાસ્પદ વ્યક્તિ કરશે દેખાય તો સોનગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી। બંદેશ્વરી શાહનો રિપોર્ટ, તાપી, સોનગઢ। આપનું નામ? મારું નામ મિશ્રા સુમિત સંતોષભાઈ છે। સુમિતભાઈ, અહીંયા જે ચોરી થઈ એ ઘટના આપને કેટલા વાગે ખબર પડી? મને 12:30ની આસપાસ ખબર પડી। તમે આ મંદિરમાંથી છેલ્લે ક્યારે ગયા જ્યારે બધું બરાબર હતું? હું નીકળ્યો 11:30 પોણા 12ની આસપાસ નીકળ્યો અને 12:30 તમને ખબર પડી કે આવું થયું છે? અહીંયા આવીને જોયું તમે? અહીંયા આવીને જોયું તો દાનપેટી તૂટી હતી, એમાંથી પૈસા ગાયબ હતા અને આશરે કેટલા રૂપિયા રહ્યા હશે? આશરે 1100 થી 1500 રૂપિયા ગયા હશે। હવે આ ઘટના અહીંયા થઈ તો એ અંગે હવે તમે શું કહેવા માંગો છો? આ જય વિજય હનુમાન મંદિર વતી આ કેટલી વાર થઈ છે આ ઘટના? આ ઘટનાને ચોથી વખત થઈ છે। ચોથી વખત થઈ છે આ મંદિરમાં ઘટના। તમે ક્યાં ગયા હતા જ્યારે આ ચોરી થઈ ત્યારે? અમે ગયા હતા 11:30 પોણા 12ની। ક્યાં ગયા હતા? શું કામથી? સોનગઢ ગયા હતા, કામ હતું જરા। આવીને જોયું તો 12:30ની આસપાસ તો દાનપેટી તૂટેલી હતી। જી, ધન્યવાદ। મિત્રો, સોનગઢ કોલેજની સામે જય વિજય હનુમાન મંદિર આવેલું છે। આપ અહીં જોઈ શકો છો કે ધોળે દાડે આ જે દાનપેટી છે, દાનપેટી તોડી નાખવામાં આવીને ચોરી કરવામાં આવી। મંદિરમાં 1500-2000 રૂપિયા જે પણ દાનપેટીમાં રહ્યા હશે એ ગયા, એનો મોટો અફસોસ નથી, પણ અફસોસ એ વાતનો છે કે મંદિરમાં ચોરી થઈ એ બી ધોળે દાડે 11:30-12 વાગ્યાની ઘટના એ ખૂબ જ શરમજનક છે અને આ મંદિરમાં ચોથી વાર દાનપેટી તૂટી છે। તો શું આજે ગુનેગારી માનસિકતા ધરાવતા લોકોમાં પોલીસનો ડર નથી રહી ગયો? અને બીજી વાત છે કે અહીં જે ગણપતિ મંદિર છે, ગણપતિ મંદિરની પાછળ જે છે દરગાહ છે અને દરગાહની આજુબાજુમાં ઘણા બધા લોકો જે છે એ દરગાહની નીચે એનો જે વિસ્તાર છે, ખુલ્લો વિસ્તાર છે, રેલવે પાટાનો વિસ્તાર છે, ત્યાં ગાંજો પીવા માટે આવતા હોય છે। તો આવા ગંજેડી લોકો જે નશો પૂરો કરવા માટે, પોતે નશો કરવા માટે આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય એવી અનેક ઘટનાઓ સોનગઢમાં બની છે। સ્ટેશન રોડ પર આવે સંકટમોચન હનુમાન મંદિરે તો અનેકવાર પેટી તૂટી છે અને પિત્તળના લોટાને એવું પણ આ લોકો ઉચકી જાય છે નશો કરવા માટે। ત્યારે ખરેખર પોલીસ તંત્રએ આ દિશામાં સખતમાં સખત કાર્યવાહી કરી એક એવું દાખલો બેસાડવો જોઈએ કે ધાર્મિક સ્થળોએ ચોરીના બનાવ ના બને, કોઈ જગ્યાએ ચોરીના બનાવ ના બનવા જોઈએ। આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। હવે ચોર ન કરે નારાયણને ચોરથી ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ જતે તો આજે ઘણી મોટી ઘટના બની શકી હોત, સમાજમાં ખોટો સંદેશો જઈ શક્યો હોત। ત્યારે પોલીસ વિભાગ આ દિશામાં સખતમાં સખત કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે। હું બંદેશ્વરી શાહ, સોનગઢ।